નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। પોલીસ હોય કે પછી સરકારી એજન્સી, વિપક્ષી નેતાઓ પર તેઓ હાલ એક્શન પર એક્શન લઈ રહ્યા છે। દેશભરમાં આ જ ચર્ચા છે। વિપક્ષી નેતાઓ તો આને ભારતીય જનતા પાર્ટી અને સરકારનું કાવતરું ગણાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી પોતે વિપક્ષ સાથે નથી લડી રહી, તે એજન્સીઓને આગળ કરી રહી છે। આમાં જ જો આપણે વાત કરીએ તો ગઈકાલે અરવિંદ કેજરીવાલને ઈડીએ ધરપકડ કરી અને આજે આવો જ કંઈક ઘટનાક્રમ વડોદરામાં જોવા મળ્યો। વડોદરામાં કોંગ્રેસ શહેરના પ્રમુખ જે ઋત્વિક જોશી છે તેમને આજે વારસિયા પોલીસે પૂછતાછ માટે બોલાવ્યા। એમને પહેલાં નોટિસ આપી અને પૂછતાછ માટે બોલાવવામાં આવ્યા। ઋત્વિક જોશી આજે જ્યારે વારસિયા પોલીસ સ્ટેશન પર ગયા ત્યારે તો એ ખૂબ જ આક્રમક હતા, પરંતુ કહેવાય છે કે જ્યારે તેઓ 5 કલાકની પૂછતાછ બાદ બહાર નીકળ્યા ત્યારે તેઓના સૂર પણ બદલાયા હતા। ઋત્વિકનું કહેવું હતું કે અમે સરકારી જે પૂછતાછ થઈ રહી છે તેમાં સપોર્ટ કરીશું, આગળ પણ જો બોલાવવામાં આવશે તો અમે તેમનો સમર્થન કરીશું। અચાનક જ આ 5 કલાકમાં એવું તો શું થઈ ગયું? ઋત્વિક જોશીને પોલીસ દ્વારા કયા સવાલો પૂછવામાં આવ્યા? શું આ ઘટનાક્રમમાં ક્યાંક ઋત્વિક જોશીનું પણ નામ જોડાઈ રહ્યું છે કે પછી પોલીસ જોડી રહી છે કે પછી ઋત્વિક જોશીને આનો ભય છે? આ તમામ ઘટનાક્રમ જોઈએ તો દેશભરમાં દિલ્હીથી લઈને વડોદરા સુધી એક જ ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિપક્ષી નેતાઓને ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે, તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે। ઋત્વિક જોશીએ બી કંઈક આવું જ નિવેદન સવારે આપ્યું હતું, પરંતુ સાંજે તેમને પોલીસને સાથ સહકાર આપવાની પણ વાત કરી છે। વડોદરા શહેરમાં હવે આ પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે। શું ઋત્વિક જોશીની પણ ધરપકડ થશે? શું ઋત્વિક જોશી પણ જેલ જશે? આ ચર્ચા હવે દિવસભર ચાલી રહી છે। સૌથી પહેલાં આપ સાંભળો, ઋત્વિક જોશી જ્યારે સવારે પોલીસ સ્ટેશન ગયા ત્યારે તેમના અવાજમાં કેટલો દમ હતો અને જ્યારે સાંજે 5 કલાકની પૂછતાછ બાદ જ્યારે બહાર નીકળ્યા ત્યારે તેમના તેવર કેવા હતા? આપ જ પોતે નક્કી કરો આ પરિસ્થિતિ। વારસિયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને એમનો સ્ટાફ મારા ઘરે આવ્યા હતા। હું ઘરે જ હતો અને મને રૂબરૂમાં એમને નોટિસ આપી। નોટિસમાં એમને જણાવ્યું કે 2 દિવસમાં તમારે નિવેદન આપવા માટે વારસિયા પોલીસ સ્ટેશન આવવાનું છે। એટલે અમે તો કાયદાનું પાલન કરનારા લોકો છે અને કાયદામાં માનીએ છીએ। એટલે પીઆઈ સાહેબે કીધું તો 2 દિવસ નહીં, પણ હું પહેલા જ દિવસે આજે તમારી સમક્ષ અહીં ઊભો છું વારસિયા પોલીસ સ્ટેશન। જે પણ નિવેદન આપવા મને જે પણ પ્રોસિજર હશે કાયદાકીય, એમાં હું સાથ સહકાર આપવા તૈયાર છું। કારણ કે બીક એને લાગે કે જેને કંઈ ખોટું કર્યું હોય। આજે આપ સૌ જાણો છો કે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે આજે 2 વર્ષ મારા પૂરા થયા। 2 વર્ષ દરમિયાન આ ભારતીય જનતા પાર્ટી સામેના આંદોલનો મેં જાહેરમાં કર્યા છે, ખુલ્લેઆમ કર્યા છે અને બેનર પોસ્ટર સાથે જાહેરમાં પરમિશન પરવાનગી લઈને અમે આંદોલન કર્યા છે। પોલીસ દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી એ નોટિસના ભાગરૂપે અહીંયા આવ્યો હતો અને જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ આપ્યા છે અને આગામી દિવસમાં જ્યારે તપાસ માટે પોલીસ બોલાવશે ત્યારે અમે અહીંયા કાયદાનું પાલન કરવા માટે અહીંયા હાજર રહીશું। 5 કલાક સુધી પૂછપરછ કઈ આવી તો શું પોલીસને તમે પોલીસને પૂછી શકો છો શું પૂછપરછ કરી,